જે ફોકસમાં રહ્યું છે લ્યુપિનનો શેર છે, કારણ કે અહીંયા પણ એક નબળું પ્રદર્શન આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. શું કારણો છે નિર્માશના, તેની વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, લ્યુપિનમાં ઘટાડા પાછળનું શું કારણો છે? જી, લ્યુપિનમાં આજે ઘટાડાની વાત કરીએ તો કંપનીના જે પીઠમપુર યુનિટ છે તેને યુએસ એફડીએ તરફથી 4 અવલોકનો મળ્યા છે. આ તપાસ 8થી લઈને 17 જુલાઈની વચ્ચે હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ બાદ પીઠમપુર યુનિટને યુએસ એફડીએ તરફથી ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટ એટલે કે OAIનું સ્ટેટસ મળ્યું છે. હજુ એક સમાચારના લીધે પણ લ્યુપિન ફોકસમાં છે કે કંપનીએ લીરાગ્લુટાઇડ નામનું ઇન્જેક્શન લોન્ચ કર્યું છે. આ ઇન્જેક્શન ટાઈપ 2 ડાયાબિટીસ માટે આનો વપરાશ થાય છે અને સાથે જ વજન ઘટાડવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. અને વિક્ટોઝા એ લીરાગ્લુટાઇડ જેવું જ એક ઇન્જેક્શન છે અને વિક્ટોઝા એ નોવો નોર્ડિક્સનું એક ઇન્જેક્શન છે. ત્યારબાદ નોમુરાની એક બ્રોકરેજ નોટ આવી છે લ્યુપિન પર. તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે ₹2,350 પ્રતિ શેરના. પીઠમપુર યુનિટ 2ને જે યુએસ એફડીએની તપાસ બાદ OAIનું જે સ્ટેટસ મળ્યું છે તેના લીધે આવનારા 2 વર્ષ સુધી કંપની કોઈ નવી દવાની મંજૂરી પર રોક લગાવી દેવામાં આવી છે. અને અમેરિકામાં જે કુલ વેચાણ છે કંપનીનું તેના 6% જેટલા હિસ્સાનું જે દવા છે કંપનીની તે પીઠમપુર પ્લાન્ટથી આવે છે અને નજીકના ભવિષ્યમાં કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ થવાની અપેક્ષા નથી. અને OAI દરજ્જો કંપનીના રેગ્યુલેટરી રેકોર્ડને પણ અસર કરી શકે છે. અને પીઠમપુર યુનિટ 3 કે જે નાગપુર, ઔરંગાબાદ અને પુણે પ્લાન્ટ, ત્યાં પણ યુએસ એફડીએની હજુ તપાસ હાથ ધરવાની બાકી છે. તો તેના પર નજર રાખવાની રહેશે કે અહીંયાથી કઈ રીતના આઉટકમ આવતા જોવા મળી શકે છે. ઓકે, તો બે સમાચારનું રિએક્શન આપણને લ્યુપિનમાં બનતો દેખાઈ રહ્યું છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો બે અલગ અલગ સમાચાર છે, બંનેનું રિએક્શન આપણે જોઈએ તો 1%થી વધુની વેચવાલી સાથે અહીંયા કામકાજ થતું દેખાયું છે લ્યુપિનમાં. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. જો ગૌરાંગજી, આપણે હેલ્થકેર સ્પેસની વાત કરી ફાર્મામાંથી, પણ આજે ડાયગ્નોસ્ટિક સ્પેસ છે લ્યુપિન માટે જે યુએસ એફડીએના એક સમાચાર આવી રહ્યા છે, નવું ઇન્જેક્શન લોન્ચ કરવાના સમાચાર પણ છે, થોડુંક મિક્સ રિએક્શન આપણે જોઈ રહ્યા છે, પણ કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો લ્યુપિન માટે આ સમાચારને? ફોર્મ 483 ઉત્પાદનમાં અમુક ખામીઓ અને અમુક અવરોધો જે ઊભા કર્યા છે એના કારણે એ સમાચારને લઈને આરતી સ્વાભાવિક છે, કોઈ બી કંપનીમાં તમને પરિસ્થિતિ નબળી પડતી દેખાય. મહત્વનું એ હોય છે કે કંપની કેટલી જલ્દી આ બધા અવરોધો જે ઊભા થયા છે એને ઉકેલ લાવીને જે બી સ્પષ્ટીકરણ આપવું એ આપે. પાયાના મતે એઝ અ ડિસ્ક્લોઝર લ્યુપિન પર અમારી ખરીદારીની ભલામણ છે. ઓકે, તો